नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। आने वाले अंतर्राष्ट्रीय योग दिवस से पहले सूरत शहर में प्री योगा डे का आयोजन किया गया। यह कार्यक्रम उमरा कम्युनिटी हॉल में संपन्न हुआ, जहां बड़ी संख्या में महिलाओं ने उत्साहपूर्वक भाग लिया। प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा योग को विश्व स्तर पर महत्व दिलाने के प्रयासों के बाद देश भर में योग के प्रति जागरूकता तेजी से बढ़ी है। इसी कड़ी में प्री योगा डे कार्यक्रम का आयोजन किया गया। कार्यक्रम में योग गुरु फाल्गुनी गोड़ीवाला ने उपस्थित महिलाओं को योगाभ्यास करवाया और योग के लाभों के बारे में जानकारी दी। उन्होंने बताया कि नियमित योग से न केवल शारीरिक बल्कि मानसिक स्वास्थ्य में भी सकारात्मक बदलाव आता है। योग जीवन में संतुलन लाता है और कई बीमारियों से दूर रखता है, ऐसा योग गुरु का कहना था। कार्यक्रम के अंत में सभी प्रतिभागियों ने योग को अपनी दिनचर्या में शामिल करने का संकल्प लिया। नमस्कार, હું ફાલ્ગુની ગોરીવાલા આજે 15 વર્ષથી સુરતમાં યોગ શીખવાડું છું અને વિશ્વ યોગ દિવસ જે આપણે માનનીય વડાપ્રધાન મોદીજીએ જાહેર કર્યો છે ત્યારબાદ યોગમાં જે જુનૂન આવ્યું છે લોકો પૂર્વ તૈયારી રૂપે ખૂબ જ અમે આગળ પડતું લોકોને કરાવીએ છીએ અને લોકો ખૂબ જ હેલ્ધી થાય છે। બધા તમામ રોગો યોગથી દૂર ભાગી શકે છે એ 100% ગેરંટી છે અને આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે જેને આપણે અપનાવી જ જોઈએ। નમસ્કાર, હું ફાલ્ગુની ગોરીવાલા। આજે જ્યારે વર્લ્ડ યોગા ડે નિમિત્તે માનનીય વડાપ્રધાન મોદીજીએ જે યોગા દિવસ જાહેર કર્યો છે તેની બી દુનિયાભરમાં યોગ આજે એટલું બધું 21મી જૂને લોકો કરે છે અને ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। તો તેની પ્રી યોગા ડેની તૈયારી નિમિત્તે મારા બધા સ્ટુડન્ટ જોડે હું ખૂબ જ સારી એવી રીતે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને રોગ મુક્ત ભારત થાય, રોગ મુક્ત સુરત થાય એવી મારી જાહેર જનતાને વિનંતી છે અને નમ્ર અપીલ છે કે યોગ કરો અને સ્વસ્થ રહો। કેટલા ફાયદા થાય? યોગથી ખૂબ જ ફાયદા થાય છે, અધડક ફાયદા છે। આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે, સાથે તમને એ કરવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે શરીરનો સમન્વય કરીને તમને ખૂબ જ એક આગળ વ્યક્તિત્વ તમારું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બનાવે એટલા ફાયદા થાય છે। મારું નામ રત્નપ્રિયા છે। હું 7 વર્ષથી ફાલ્ગુની મેમ જોડે યોગા કરું છું। પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય, પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટીનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિયલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે, પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે। પણ ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય, ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો। જોબ છે બધું જ તમે કરતા હો છો, પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું, એની જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર, એ ચેન્જીસને બી તમે જાણી શકો છો, એને અનુભવ કરી શકો છો અને યોગાથી તમે પોતાની જાતને કામનેસ ફીલ કરી શકો છો, પીસફુલ, અને ઘણી વસ્તુમાં તમે ઘણી વસ્તુને જાતે જ અવોઇડ કરી શકો છો। એવું નથી કે કોઈ કે કશું આપણે કામ કરીએ તો જ ડિસ્ટ્રેક્ટ થાય, ના, યોગા એક એવી વસ્તુ છે કે પોતાની જાતે તમે અનુભવ કરશો, રિયલાઇઝ થશે અને પોતાની જાતને તમે બધા રોગોથી, બધી વસ્તુઓથી ડિસ્ટ્રેક્ટ કરીને તમે એક એમ કહે છે કે મર્યા પછી સ્વર્ગ મળે, પણ યોગા કર્યા પછી પણ સ્વર્ગ મળે અને મોક્ષ મળી શકે છે। देखते रहिए द हिंद 24 न्यूज।